ચેપ્ટર 6 ત્રિકોણ લાંબુ ચેપ્ટર છે ધ્યાનથી ભણજો આમાંથી એક પ્રમેય તો આવવાનું જ છે 3 માર્ક ની થી 2 એમસીક્યુ આવશે અને એક દાખલો આવશે એટલે આમાં રાઈટર બને જલ્દી નહીં કરીએ આપણે કારણ કે પ્રમેય સાબિતના છે એટલે એક પ્રમેય તો અંતિમ આવવાનો છે પરીક્ષામાં એટલે તમારે માનવું નહીં સમરૂપ ત્રિકોણ એમાં વાસ્તવિક સમરૂપતાનો પરિચય તમે અગાઉના ધોરણમાં કરેલા અભ્યાસ પછી ત્રિકોણાંતરના ગુણધર્મોની પરિચય થયા ધોરણ 9 માં તમે ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો યાદ કરો કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ એકરૂપ છે તેમ કહેવાય આ પ્રકરણમાં આપણે જેને આકાર સમાન હોય તેવી આકૃતિ વિશે અભ્યાસ કર્યો પરંતુ તેમના કદ સમાન હોય તે જરૂરી નથી જે બે આકૃતિઓના આકાર સમાન હોય કદ સમાન હોય તે જરૂરી નથી તેને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે અહીં આપણે બે ત્રિકોણની સમરૂપતા વિશે ચર્ચા કરીશું તમે જાણો છો તેમ એકરૂપ આકૃતિ દર્શાવવા માટે સંકેત બે લાઈન ઉપર સાપોલિયા જેવું તેવી રીતે સમરૂપ આકૃતિ દર્શાવવા માટે એકરૂપ સાપોલિયા જેવી નિશાની વાપરવામાં આવે છે તેનો અર્થ એ થાય બે સમરૂપ છે બે એકરૂપ આકૃતિઓ એકબીજાને બરાબર બંધબેસતી થાય બીજા શબ્દોમાં બે એકરૂપ આકૃતિઓ પૈકી કોઈ પણ એક આકૃતિને બીજી આકૃતિ પર મૂકવાથી તેઓ એકબીજાને બરાબર ઢાંકે છે મેસેજ કરીશું ના કરે તો ફોન કરીશું હા સમરૂપ આકૃતિઓમાં તેવું થતું નથી બે સમરૂપ આકૃતિઓના કદ સરખા ન હોવાથી પ્રત્યેક આકૃતિ બીજી આકૃતિ પર ઢાંકે તો શક્ય નથી પરંતુ સમરૂપ આકૃતિઓમાં પ્રત્યેક આકૃતિનું પડછાયો મોટું અથવા નાનું અથવા બીજી આકૃતિ બરાબર ઢાંકે છે સમરૂપ આકૃતિઓ કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય પરંતુ તે એકરૂપ હોય તે આવશ્યક નથી બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો જ તે એકરૂપ થાય કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ જ હોય છે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ જ હોય છે કોઈ પણ બે સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ જ હોય છે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણ સમરૂપ છે તેમ કહેવાય સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય બહુકોણ માટેના સંગત બાજુના ગુણોત્તરને સ્કેલ માપન કહેવામાં આવે છે બે બહુકોણોની સમરૂપતા માટેની ઉપરની દર્શાવેલી બે શરતો પૈકી ચલો આપણે આને જવાબ સ્ટાર્ટ કરવું યાદ પહેલા તો એકરૂપતા એટલે શું એકરૂપતા તમે ઘણા બધા પિક્ચર જોયા હશે એમાં જુડવા પિક્ચર જોયું કિશન કનૈયા સીતા और ગીતા આપણે જૂના પિક્ચર છે એ બધામાં એક જ રામ और શ્યામ આ બધામાં એક સરખા બે હીરો હોય અથવા બે હિરોઈન હોય સેમ કોઈ ચેન્જ ના હોય તો એને એકરૂપ કહેવાય દાખલા તરીકે આ ગણિતની એક ગાઈડ આ ગણિતની બીજી ગાઈડ આમાં શું ડિફરન્સ છે કશું જ નહીં એનો આકાર પણ સેમ છે અને એના બધાના માપ પણ સમાન છે એટલે એનો મતલબ એમ થયો કે આ બંને એકરૂપ આકૃતિ થઈ એકરૂપ આકૃતિનો મતલબ 9મા ધોરણમાં તમારે આવી ગયો જે બે આકૃતિઓ આકૃતિઓના આકાર અને કદ બંને સમાન હોય તે બે આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહે છે જેને 9મા ધોરણનું ત્રિકોણ ચેપ્ટર અત્યારે મારે ચાલુ કર્યું મેં આજે આ લોકો એ જેને આવડતું હોય એને આ ચેપ્ટર ઈઝી પડે કારણ કે આપણે ત્રિકોણની સમરૂપતા ભણવાની છે આ ચેપ્ટરમાં 9મા ધોરણમાં ભણ્યા ત્રિકોણની એકરૂપતા એકરૂપ આકૃતિ હવે અહીંયા દોરું છું જુઓ એક ચોરસ દોર્યો મેં દરેકનું માપ 4 4 એક બીજો ચોરસ દોરું છું આમાં પણ દરેક બાજુનું માપ 4 4 આ બંને આકૃતિમાં કંઈ ચેન્જ નથી આમાં દરેક બાજુનું માપ 4 આમાં પણ દરેક બાજુનું માપ 4 આમાં પણ દરેક ખૂણા 90 આમાં પણ દરેક ખૂણા 90 તો આવી આકૃતિને શું કહેવાય છે એકરૂપ આકૃતિ માટે ચોરસ એબીસીડી એકરૂપ ચોરસ એટલું બે વર્તુળ દોરો અહીંયા પી કેન્દ્ર વાળું ત્રિજ્યા 4 3 અહીંયા ઓ કેન્દ્ર વાળું અને પણ ત્રિજ્યા 3
બંનેનો આકાર સેમ, વર્તુળ ગોળાકાર, બંનેની ત્રિજ્યા પણ સમાન છે. એકરૂપ વર્તુળો છે. ખબર પડી ગઈ યાર? એટલે આપણે વાત કરીએ ત્રિકોણ. બધાને આમાં શું થયું? અહીં આ ધોરણ 9 માં આવ્યું હતું. અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR બંને ત્રિકોણ તો છે એટલે આકાર સેમ છે, પણ હવે એમના દરેક અંગના માપ ચેક કરો. તો ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B અને નાતો પડી બકા અહીંયા આવવાનું. અરે પૈસા કેમ તાર કામ શું હોય? અડધો કલાકમાં, ખાલી અડધો કલાકનો ફરક પડે તો અડધો કલાક. તો અહીંયાથી 2:20 છૂટવાનું, ઘરે 3 વાગે પહોંચવાનું. તો પેલામાં 3:20 છૂટવાનું, 4 વાગે કરવાનું, પેલામાં 4:30 પહોંચવાનું. ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. આવું થયું અહીંયા. તથા AB बराबर PQ, BC बराबर QR, AC बराबर PA. तो અહીંયા એવું કહી શકાય, અહીં બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ. હવે તમને આ બધી માહિતી 9મા ધોરણની ખબર હોય તો જ આ ચેપ્ટર આવડે. અનુરૂપ કોને કહેવાય? એમાં કશું નથી જોવાનું, અહીંયા જોવાનું. અનુરૂપ કોને કહેવાય? અનુરૂપ. અનુરૂપ નો મતલબ હું એમ કહું કે અહીંયા તમે બધા બેઠા છો, ચલો બધા ડાબો હાથ ઊંચો કરો, તે બધાનો ડાબો હાથ ઊંચો થાય એ શું કહેવાય? અનુરૂપ. કોઈ જમણો હાથ ઊંચો કરે તો ના ચાલે. એમ હું બધા જમણો હાથ ઊંચો કરો, ખબર પડે હું શું કહું? તો એ બધાનો જમણો હાથ એ અનુરૂપ થયું. એવી રીતે અહીંયા ઉપર ટોચનો ખૂણો કોણ છે? A. અહીંયા ટોચનો ખૂણો કોણ છે? P. તો આ A અને P બંને અનુરૂપ ખૂણા થયા. એકરૂપ એટલે માપ સરખા, અનુરૂપ નો મતલબ સ્થાન સરખા. અનુરૂપ નો મતલબ શું કહેવાય? સ્થાન. પેલું ટોચ પર હતું તો આ ટોચ પર, અને આ ડાબી બાજુ છે, અહીંયા ડાબી બાજુ Q છે, આ જમણી બાજુ C, અહીંયા જમણી બાજુ R. તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. દેખાય? આ ટોચનું જે માપ છે એ જ આ ટોચનું માપ છે, આ ડાબી બાજુનું જે માપ છે એ જ આ ડાબી બાજુનું ડાબા ખૂણાનું માપ છે, જમણા ખૂણાનું જે માપ છે આ ત્રિકોણમાં જમણા ખૂણાનું એટલું જ માપ આ ત્રિકોણમાં છે. તેનો મતલબ એવો કે અનુરૂપ ખૂણાઓ કેવા થયા? એકરૂપ, એના માપ સરખા થયા. તથા અહીંયા જુઓ આ પાયો, તો આને પણ પાયો કહો. આ ડાબી બાજુ કહો, આ પણ ડાબી બાજુ. આ જમણી બાજુ કહો, તો આ પણ જમણી બાજુ. તો આ પાયો ને આ પાયો સરખા દેખાય છે? 5 5. આ ડાબી બાજુ ને આ ડાબી બાજુ સરખી દેખાય છે? 7 7. આ જમણી બાજુ આ જમણી બાજુ સરખી દેખાય? તો અહીં લખી શકું, તથા અનુરૂપ બાજુઓના માપ સમાન. તો આ 9મા ધોરણનું લખું છું, કાલે તેને ભણવું હોય 9મા ધોરણનું આ આખું આખી સંગતતા એકરૂપતા કાલે એ લોકો રજા પાડવાની છે, 9% રજા પાડવાની જ છે. તો 9:30 થી 11:30 નું લેક્ચર છે, બધી જ શરતો બધું જ આવશે. આ બધું જ કાલે સ્ટાર્ટ જ અહીંયાથી થશે. એ લોકો સંગતતાથી અનુરૂપ, પછી એકરૂપ અને પછી બધી શરતો. તો અનુરૂપ બાજુનું માપ સમાન હોય તો આ ત્રિકોણો એકરૂપ છે તેમ ઉતરી ગયું મગજમાં. અને શું કહેવાય? એકરૂપ. ખ્યાલ આવે છે? એકરૂપ કોને કહેવાય? એ આપણે આ તો ભણવાનું જ નથી, આપણે સમરૂપતા ભણવાની છે. એકરૂપતા તો 9માં ભણી ગયા છે એવું કહે છે. આટલું ખબર પડી. હું આમ દોરું, આમ
આ પણ શું થયું એકરૂપ એનું એક. ચલો એકરૂપ કોને કહેવાય ખબર પડી કે એકરૂપ ત્રિકોણ જે બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓના માપ સરખા હોય અને અનુરૂપ ખૂણાઓના માપ પણ સરખા. અનુરૂપનો મતલબ ખબર પડી ગઈ ને, અનુરૂપનો મતલબ સ્થાન અને એકરૂપનો મતલબ સરખા. તો એ બે ત્રિકોણ એકરૂપ છે તેમ ઉતર્યું મગજમાં. હવે આમાં સમરૂપ કોને કહેવાય એ લઈ લઈએ, પછી 6.1 નાનકડું છે એ પતાઈ દે, પછી હું એક ત્રિકોણની સમરૂપતા ચાલુ કરું. સમરૂપ કોને કહેવાય? સમરૂપ આ ચોપડી છે અને આ ગાઈડ છે. આનો આકાર કેવો? લંબચોરસ. આનો આકાર પણ કેવો? બંનેનો આકાર કેવો છે? બંનેના માપ સરખા નથી. આકૃતિઓ સમરૂપ ત્રિકોણ, સમરૂપ આકૃતિઓ કહેવાય, એકરૂપ ના કહેવાય. આનું બધું સરખું હોય, હા ખૂણા સરખા થાય. 90 90 90 લંબચોરસ છે, 90 90 90. પણ તમે આ બાજુના માપ જુઓ તો દેખાય ને, તો આ વધારે, આ કેવું છે? એટલે આ એકરૂપ નથી, સમરૂપ છે. ખબર પડી ગઈ? એટલે જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ એટલે એનું ઘનફળ સમાન હોય તે જરૂરી નથી. તો તે બે આકૃતિને સમરૂપ આકૃતિઓ કહે છે. આ ચોરસ દોર્યો મેં, આ બીજો ચોરસ દોર્યો. આ બંને આકાર સરખો પણ એનું કદ સરખું નથી, એટલે આ સમરૂપ કહેવાય, આ એકરૂપ કહેવાય નહીં. ચોરસ ABCD એકરૂપ નથી પરંતુ આવું આ બંનેનો આકાર કેવો થયો? સરખો, પણ ત્રિજ્યાના માપ અલગ અલગ છે, એટલે આ બંને પણ એકરૂપ નથી, સમરૂપ. ત્રિકોણની સમરૂપતાની બધી શરતો અલગ આવે. એ અત્યારે આપણે લેતા નથી બહુકોણ. આ બહુકોણીય નથી, એટલે અહીંયા નોંધ લખીએ જ આપણે. બે લંબચોરસ, બે ચોરસ, બે વર્તુળો સમરૂપ હોય. શું બોલે આપણે? બે લંબચોરસ, બે ચોરસ, બે વર્તુળો સમરૂપ હોય, કારણ કે ખૂણાઓના માપ તો સમાન થઈ ગયા 90 90 90 એટલે એક શરતનું પાલન થઈ જાય છે. આગળ આવશે, હમણાં ચલાવું છું, એટલે સમરૂપ તો કહેવાય. પણ ત્રિકોણ માટે એવું જરૂરી નથી, એટલે આપણે આ નોંધ લખી, બે લંબચોરસ, બે ચોરસ, બે વર્તુળો સમરૂપ હોય. બધે 6.1 કાઢીએ, એમાં નાનકડું છે બધું, ફટાફટ બોલી દઉં. ચલો એ ભાઈ જાતે લખવાનું થશે તમારે, અત્યારે બોર્ડ પર લખતો નથી. સ્વાધ્યાય આના પછી 6.1 જાતે. પછી આપણે નવું ચાલુ કરવું છે. બધા વર્તુળો ખાલી જગ્યા છે, બધા વર્તુળો સમરૂપ, કારણ કે બધાનો આકાર કેવો થાય? સરખો. બધા ચોરસ ખાલી જગ્યા છે, સમરૂપ. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે, સમબાદ. અહીંયા એ પણ નોંધ પણ લખી આપી. સમબાજુ ત્રિકોણો
समरूप હોય કેવી રીતે જો બતાવ્યું આ સમબાજુ ત્રિકોણ દોર્યો છે અને દરેક બાજુનું માપ 5 5 5 છે અને દરેક બાજુનું 2 2 2 છે પણ અહીંયા એક ફાયદો આ છે સમબાજુ ત્રિકોણ દરેક ખૂણાનું માપ કેટલું થાય 60 એટલે આ એકરૂપ ના થયા પણ શું થયા સમરૂપ કારણ કે ખૂણાના માપ સરખા ચલો પછી જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય એકરૂપ હોય તેમની અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ છે એમ કહેવાય બાકી રાખો કે મારે સમરૂપતાની શરત લખવાની ગમે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ કોઈ સમબાજુ ત્રિકોણ કોઈ ગુરુ કોણ ત્રિકોણ સમરૂપ ન જ હોય કોઈ સમબાજુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ સમરૂપ ન કોણ સમરૂપ હોય બે સમબાજુ ત્રિકોણ એની કે આકૃતિ છે સમરૂપ છે કે નહીં ના આ શું છે સમબાજુ ચતુષ્કોણ અને આ બધું કોણ છે ચોરસ બંને સમરૂપ નથી આપણે શું લખ્યું બે ચોરસ સમરૂપ હોય બે લંબચોરસ સમરૂપ હોય બે વર્તુળો સમરૂપ હોય એક સમબાજુ ને એક લંબચોરસ સમરૂપ નથી એટલે સમગ્ર ખૂણાના માપ સરખા નથી 90 90 ચોરસ સમગ્ર ખૂણાના માપ કેવા છે 90 90 આ બાજુ પણ 90 90 90 થતા હશે થોડા તો જ સમરૂપ થાય ખબર પડી ગઈ આટલી જો હવે સમરૂપતાની શરત લખું હવે આ તો બેઝિક વસ્તુ હતી હવે આપણું ચેપ્ટર શરૂ છે ધ્યાન રાખવું હવે અંદર કશું કરીએ જવાની જરૂર જ નથી હવે બધાને કંઈ બોર્ડ કરો આ આવડશે તો હવે આગળ બધું આવડશે આ તો તમને એ સમજાવે છે કે એકરૂપ અને સમરૂપનો ડિફરન્સ શું છે સમરૂપતાની શરત જે બે આકૃતિમાં પહેલી શરત અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એનો મતલબ એવું છે કે અનુરૂપ ખૂણાના માપ સમાન બીજી શરત અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય શેમાં હોય સમપ્રમાણ ગુજરાતી ભાષાનો અર્થ સમજો સમપ્રમાણ સરખું પ્રમાણમાં હોય સરખું માપ હોય એવું નથી કીધું શું કીધું સરખા પ્રમાણમાં હોય કોણ અનુરૂપ બાજુઓના માપ તો બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે સમરૂપતાની બે શરતો છે કે બે શરત બંને શરતનું પાલન થવું જોઈએ પહેલી શરત કે જે બે આકૃતિ આપી છે એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા એટલે કે અનુરૂપ ખૂણાના માપ સરખા હોવા જોઈએ અને બીજી શરત એવી આપી કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ અનુરૂપ બાજુ એટલે તમને કીધું મેં તમને પાયો તો પાયો ડાબુ તો ડાબુ જમણું તો જમણું ખબર પડી ગઈ હતી તો અહીંયા એક ઉદાહરણ આપું ત્રિકોણ એમાં બે ત્રિકોણ દોર્યા બંને જો સમરૂપ આકૃતિ છે કે એકરૂપ છે એના માટે તમારે ફરજિયાત બે આકૃતિ સમાન જ જોઈએ આકાર સમાન જ હોવો જોઈએ એક ત્રિકોણ એક વર્તુળ દોરું તો ના ચાલે એક ત્રિકોણ એક ચોરસ દોરું ના ચાલે બે ત્રિકોણ તો બે ત્રિકોણ બે વર્તુળ તો બે વર્તુળ બે ચોરસ તો બે ચોરસ બે લંબચોરસ બે સમબાજુ બે સમબાજુ ખબર પડી ગઈ તો બે ત્રિકોણ દોર્યા અમે આનો આકાર કેવો છે સરખો આકારનો સરખો થઈ ગયો આ એકરૂપ છે કે નહીં ના દેખાય જ છે એક મોટું છે ને એક નાનું છે કશું સરખું નહીં એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે આ એકરૂપ તો નથી તો આ સમરૂપ છે કે નહીં એના માટેની બે શરતો નક્કી કરો બે શરતો પહેલી શરત કઈ છે અનુરૂપ ખૂણાઓ એકરૂપ અનુરૂપ એટલે કે આ ગયા આ ધારો કે 50 આ પણ આ ધારો કે 60 અને આ ધારો કે 70 તમે ધારી લીધું ये पहली शर्त क्या है ખૂણાઓ કયા છે ખૂણો A આ એકરૂપતાની નિશાની એટલે કે માપ સમાન છે એવું કહેવાય ગુજરાતી ભાષામાં ખૂણો B ખૂણો C
અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય છે. ધારો કે હું આને 7 લઉં છું અને આ 3.5 લઉં છું. આવું બધું માપ તમે ધારેલું છે તમને સમજાવવા માટે પરીક્ષામાં તો આપેલું છે અને તમને એમ પૂછે સમરૂપ છે કે નહીં, તમારે બે આકૃતિના બે શરતો તમારે પાલન કરવું જોઈએ. અમે આકૃતિ દોરીને આપી, હવે તમને એમ પૂછ્યું કે આ બે ત્રિકોણ એકરૂપ છે કે સમરૂપ? એકરૂપ તો નથી, કારણ કે સમરૂપ છે એવું કેવી રીતે સાબિત કરો? અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે, એક શરત આવી ગઈ. અને બીજી શરત શું છે? અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર. અનુરૂપ આ સમપ્રમાણ મતલબ શું? સરખું પ્રમાણ થાય છે કે નહીં. સરખું પ્રમાણ કેવી રીતે શોધાય? તો જ્યારે અનુરૂપ બાજુનો ભાગાકાર કરવામાં આવે તે પ્રમાણ મળે. શું મળે? પ્રમાણ. એટલે આ કઈ બાજુ છે? AB. કેવી છે? આ કઈ છે? PQ. આ અનુરૂપ બાજુ કહેવાય. આ ડાબી, આ ડાબી. એ બંનેના માપનો ભાગાકાર 7/3.5. શું જવાબ આવ્યો? એનું પ્રમાણ કેટલું આવ્યું? 2. એવી રીતે આ પાયો ને આ પાયાનું એવી રીતે આ જમણી બાજુ ને આ જમણી બાજુનું કરો. થઈ ગયું? તો જો અનો ને અનો ભાગાકાર 2 આવ્યો, અનો ને અનો ભાગાકાર પણ 2 આવ્યો, અનો ને અનો ભાગાકાર પણ 2 આવ્યો. એને ગણિતની ભાષામાં એવું કહેવાય સમપ્રમાણમાં છે તેમ કહેવાય. કોણ સમપ્રમાણમાં આવ્યું? અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં. માટે અહીં આવું લખાય AB/PQ બરાબર BC/QR બરાબર AC/PR. માટે અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં છે, માટે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. એવું લખાય ત્રિકોણ ABC આ સમરૂપતાની નિશાની. સમરૂપ ત્રિકોણ. ખબર પડી? કોઈ તમને એમ પૂછે કોઈ પણ આકારમાં આ બે શરતો પાલન કરવું જોઈએ. પહેલા તો આકાર સરખો હોવો જ જોઈએ, એ તો નિયમ છે. સમરૂપ હોય કે એકરૂપ. હું તમને બે લંબચોરસ દોરીને આપું અને તમને એમ કહું કે આ સમરૂપ છે કે એકરૂપ છે, આવી રીતે દોરીને આપું, તમારે નક્કી કરવાનું સમરૂપ છે કે એકરૂપ છે. 4 4 1 2 2 2 1 1. ચલો લંબચોરસ બે દોર્યા. આ એકરૂપ છે કે સમરૂપ છે? બોલો. એકરૂપ તો નથી, દેખાય એક મોટો ને એક નાનો હોય. તો સમરૂપ છે કે નહીં એના માટે બે શરતનું પાલન. અનુરૂપ ખૂણાઓ એકરૂપ. આ ને આ સરખો, આ ને આ નિયમ કહેતો નથી કે આ ચાર સરખા. આપણો નિયમ શું છે? બંને આકૃતિના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એટલે આ જે છે એવો આ સરખો હોવો જોઈએ, આ જેવો આ સરખો હોવો જોઈએ, આ જેવો આ સરખો હોવો જોઈએ અને આ જેવો આ સરખો હોવો જોઈએ. તો અનુરૂપ ખૂણો એકરૂપ થઈ ગયા. હવે બીજી શરત, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં. એને આપણી ભાષામાં એવું કહે અનુરૂપ બાજુઓના માપનો ભાગાકાર ગુણોત્તર સરખો થવો જોઈએ. તો આ 2/1 2, આ 4/2 2, 2/1 2, 4/2 2 સમાન. બંને શરતનું પાલન થયું એટલે બંને આકૃતિ કેવી થઈ ગઈ? સમરૂપ. ઉતરી ગયું મગજમાં? નથી ઉતર્યું? આવડશે કે નહીં આવડે? નોંધ, બે એકરૂપ ત્રિકોણો તો હંમેશા સમરૂપ હોય જ, પરંતુ બે સમરૂપ ત્રિકોણો એકરૂપ હોય તે જરૂરી નથી. આ વિધાન સમજી લો. બે એકરૂપ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય. ચલો બે આકૃતિ તમારે મને કહેવાનું એકરૂપ છે કે સમરૂપ છે? આ બે આકૃતિ એકરૂપ છે કે સમરૂપ છે? બંને છે. કેવી રીતે? પહેલા એકરૂપ કેવી રીતે સાબિત થયું?
એકરૂપની બે શરત હતી. કઈ શરત હતી આવી? અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ પણ સમાન તો એકરૂપ થઈ. તો પહેલા ચેક કરો. અનુરૂપ ખૂણામાં કોણ આવે? A અને P સરખા, B અને Q સરખા, C અને R સરખા. આ શરતનું પાલન છે. અનુરૂપ બાજુઓના માપ પણ સરખા જોઈએ. એટલે AB નું જે માપ છે PQ, BC નું જે માપ છે QR, AC નું જે માપ છે હા. તો આપણું આ સાબિત થઈ ગયું. આ અહીંયા બંને શરતનું આનું પાલન થયું એટલે બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલે અહીંયા હું લખી નાખીશ માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આવું તો થઈ ગયું. ચલો હું એમ કહું સમરૂપ ના કહેવાય? સમરૂપતાની કઈ શરત હતી આપણી? કઈ બે શરત? અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. પહેલા અનુરૂપ ખૂણાઓ અને ના બોલાય. પહેલા એક શરત પૂરી કરવાની. કારણ કે ખૂણાઓના માપ સરખા જોઈએ એવું છે. અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે અનુરૂપ ખૂણાના માપ સરખા છે. A અને P, B અને Q, C અને R. ચલો એક શરતનું પાલન થઈ ગયું. બીજી શરત શું હતી? અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. તો કઈ કઈ બાજુ લઈશું? પહેલા AB અને PQ 7/7. શું જવાબ આવ્યો? 1. BC અને QR 5/5 1. AC અને PR 6/6 1. એટલે AB/PQ BC/QR AC/PR. માટે આ બે આકૃતિની અનુરૂપ બાજુના માપ પણ સમપ્રમાણમાં છે. માટે આ ત્રિકોણો સમરૂપ ત્રિકોણ પણ થાય. ખબર પડી ગઈ આટલી? એટલે આવું પણ લખીશ માટે ઉતર્યું મગજમાં ના ઉતર્યું? એટલે મેં એવું વિધાન શું લખ્યું? બે એકરૂપ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય. પણ આ બે સમરૂપ ત્રિકોણ નું એકરૂપ હોય એવું જરૂરી નથી. આ એકરૂપ નથી. ભલે ખૂણાના અનુરૂપ ખૂણાના માપ સરખા. પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરતનું પાલન શું છે? અનુરૂપ બાજુના માપ પણ સરખા હોય. સરખા નથી એનું ગુણોત્તર. ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી? 100% બધાને ખબર પડે છે? 100% જીનલ હવે મને જવાબ આપતું આનો પ્રશ્ન. ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ DEF ક્યારે થાય? ચલ મેં તને પ્રશ્ન પૂછ્યો ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ DEF ક્યારે થાય? પહેલા તો આપણે આકૃતિ દોર નાખીએ પછી તું મને કહે. સાચી આકૃતિ દોર નાખીએ. XYZ DEF આ સમરૂપ ક્યારે થશે? સમરૂપ ક્યારે? બોલો પહેલી શરત શું હતી સમરૂપતાની? અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એટલે તમારે લખવું પડે કે જો ખૂણો X એકરૂપ ખૂણો D, ખૂણો Y એકરૂપ ખૂણો E, ખૂણો Z એકરૂપ ખૂણો F. આ પહેલી શરત. બરાબર? અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. અને બીજી શરત શું હતી? અનુરૂપ બાજુઓના માપનો ભાગાકાર ગુણોત્તર સમાન એટલે કે સમપ્રમાણમાં. હું આવું લખી શકું XY ભાગ્યા કોણ આવે? પછી YZ ભાગ્યા અને પછી XZ ભાગ્યા. જો આ નો જવાબ સરખો આવે, આ બંને શરતનું પાલન થાય તો ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ DEF. ઉતરી ગયું મગજમાં? બધાનો બેઝ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? સમરૂપતા ક્યારે કહેવાય કે ના ખબર પડી? હવે ઊંધો પ્રશ્ન બી પૂછું કે ત્રિકોણ XYZ ને ત્રિકોણ DEF સમરૂપ થવાની શરતો જણાવો. તો આનું આ ખૂણો X એકરૂપ ખૂણો Y ખૂણો X એકરૂપ ખૂણો D, ખૂણો Y એકરૂપ ખૂણો E, ખૂણો Z એકરૂપ ખૂણો F. અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય. અને બીજી શરત XY/D, YZ/EF અને XZ/DF ના માપ સમાન આવે, ગુણોત્તર સમાન આવે તો ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ DEF. ઉતરે મગજમાં ઉતરે બધાને? ચલો ફોટો પાડ લો ભાઈ. ફટાફટ ટાઈમ નથી ભાઈ. Lie down.
ઉભા રહો, લાઈટ આ બંધ કરો. હવે પાડો. હા ભાઈ હોય અને ભાઈ કોના મોબાઈલમાં પાડો છો? તારે ગ્રુપમાં કેવું ભાઈ તરત સિલેક્ટ કોણ ચલો ભાઈ કોઈને પૂછવું છે આમાં? હવે તમારા મગજમાં એક કન્ફર્મ થઈ ગયું એકરૂપતા સમરૂપતા હોય પણ સમરૂપતા એકરૂપતા હોય એ જરૂરી નથી. અને હવે તમને કોઈ પણ વ્યક્તિ આવીને પૂછે તો તમને આવડી જાય કે આ અને આ એવું માનો કે આવું છે એવું માની લો. આ ધાર બાર નથી આવી જ આકાર છે તો બંને આકૃતિ કેવી કહેવાશે? સમરૂપ. કારણ કે એના માપ સરખા નથી પણ આકાર સરખો છે. પણ પછી હું બે સેમ વસ્તુ બંને એકરૂપે કહેવાય બંને સમરૂપ કહેવાય. અમારે સમરૂપતાની શરતોનું પાલન થવું જોઈએ. કઈ બે શરતો છે? અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય. આવડે છે આટલું? તો સ્ટાર્ટ કરીએ. 6.2 થેલ્સનો પ્રમેય. બીપીટી લખ્યું છે મેં પૂરું નામ તો બહાર જોવું પડે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય. જો ભાઈ પ્રમેય આમાં છે આ ચેપ્ટર માંથી 6 માર્ક નું પૂછાવું બંનેમાં. પીલામાં સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય અને એમાં એક ફિક્સ પ્રમેય છે જ. 3 માર્ક નો પ્રમેય થઈ ગયો અને આમાં જે દાખલા ગણાવું છું 2 માર્ક નો દાખલો 5 માર્ક અને 1 કે 2 માર્ક ના એમસીક્યુ કે પ્રશ્નો જવાબ આવશે. જો ધ્યાન રાખશો ને તો તમારું આ ચેપ્ટર સૌથી ઈઝી થઈ જશે. 3 કે 4 પ્રમેય છે અને 2 તો સહેલા છે પાયથાગોરસનો પ્રમેય અને પાયથાગોરસનો પ્રતીક પ્રમેય. આ થેલ્સનો પ્રમેય સાબિતીનો છે કે હું ચેક કરી લઉં. અહીંયા લખ્યું છે ખરું એટલે આપણે ગણીશું સાબિતી તો કરાઈશું કે 3 પ્રમેય સાબિતીના છે. 3 માંથી એક આવશે. ચલો ચલો સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એ લોકો એને ટૂંકમાં બીપીટી લખે. અને બેઝ કહેવાય. આ મૂળભૂત પ્રમેયને થિયરમ કે આ પી એટલે સપ્રમાણતા એને ઇંગ્લિશ શબ્દ શોધવો પડશે. સપ્રમાણતાને શું કહે છે એ લોકો? તો તમને બીપીટી નું પૂરું નામ ખબર પડી જાય. ખબર પડે ને? બી એટલે બેઝ પાયા મૂળભૂત બેઝિક. પી એટલે થિયરમ પ્રમેય. પી એટલે સપ્રમાણતા કહેવાય. એ હું શોધીને કાલ કહી દઈશ તમને જો ટાઈમ હશે યાદ હશે. અથવા થેલ્સનો પ્રમેય. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં
વિભાજન કરે છે। ચલો ધ્યાન શાંતિ એક એક શબ્દ વાંચીને આકૃતિ દોરીશું, સમજાઈશું, એકદમ ઈઝી છે। અને આનો દાખલો આવશે, આમાં 4 રીતના દાખલા છે ટોટલ આખા ચેપ્ટરમાં, જેમ જેમ આવશે એમ કહેતો જઈશ, બહુ મજા આવશે। છેલ્લા દાખલા તમારું જે 9મા ધોરણનું ભૂમિતિ હતું એવું ડેન્જરસ ભૂમિતિ નથી, એક જ આવ્યું ભૂમિતિમાં ત્રિકોણ, બાકી 7મું યામ ભૂમિતિ આવ્યું, 8મું ત્રિકોણમિતિ આવ્યું, 9મું ત્રિકોણમિતિનો ઉપયોગ આવ્યો, 10મું વર્તુળ આવ્યું, પતી ગયું હમણાં, 11મું રચના આવ્યું, 12મું આવ્યું એનો પેલું પૃષ્ઠફળ વાળું પેલું લઘુ વૃત્તાંશ વાળું, 13મું પૃષ્ઠફળ ઘનફળ, 14મું આપણે ક્યાં ભૂમિતિ આવી જ નહીં ભૂમિતિ। 9મા ધોરણમાં યાદ કરો છઠ્ઠું ચેપ્ટર હતું ખૂણાઓ, એમાં બધા પ્રકારના ખૂણા આવી ગયા। 7મું ચેપ્ટર હતું ત્રિકોણ, 8મું હતું ચતુષ્કોણ, 9મું હતું ચતુષ્કોણનું ક્ષેત્રફળ, 10મું હતું વર્તુળ, 11મું હતું રચના, 12મું હતું હેરોનનું સૂત્ર, 13મું લંબઘન પૃષ્ઠફળ વાળું હતું। એટલે 5મા ચેપ્ટર થી શરૂ કરીને 12 ચેપ્ટર સુધી ભૂમિતિ હતી, એના કરતા તો બહુ ઈઝી। ચલો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણ એબીસી દોર્યો, સોરી અહીંયા ત્રિકોણ આમ ક્યાં જોવે, એટલે પેલા એક પિક્ચરમાં એવું હતું કે જોવે સામે દેખાય આ બાજુ, દેખે આ બાજુ સામે દેખાય એવું નથી ને। હા એક એવા પિક્ચર એક ભાઈ બતાવ્યા એ આમ જોવે પણ એમાં દેખાય આમનું, એટલે એમને વાત આ બાજુ જોડે કરવી હોય તો આમ ના આવે, એ આમ હોય તો એમને આમનું બધું કે આ બાજુ ઉભા રહેલા વ્યક્તિ જોડે વાત કરે એવું નથી ને। ચલો એબીસી ત્રિકોણ, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, આપણે સમજવા માટે સૌથી ઈઝી બાજુ આ પડે, આ બાજુને સમાંતર એક રેખા દોરું છું, દોરી એલ નામની રેખા દોરી, અહીં ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા એલ આવ્યું, દોરેલી રેખા રેખા એલ, બાકીની બે બાજુઓને, બાકીની બે બાજુ કઈ છે આમાં એબી અને એસી, કે એબી તથા એસી ને ભિન્ન બિંદુઓમાં છેદે અને ડી માં છેદે, અને ભિન્ન બિંદુઓ ડી તથા ઈ માં છેદે છે, તો શું થાય જોજો, તો તે બાજુ પર કપાતા રેખાખંડો, શું બોલ્યો, તે બાજુ પર કપાતા રેખાખંડ, આ બાજુ પર જે રેખાખંડ કપાયા, કયા રેખાખંડ કપાયા, એડી અને ડીબી, એઈ અને ઈસી, એ કપાતા રેખાખંડ થયા એ બાજુ પરના, તો કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે, સમપ્રમાણ એટલે ખબર પડી ગઈ ને, આગળ શબ્દ આવ્યો શું આવ્યો, ગુણોત્તર સમપ્રમાણ, એટલે આ એવું કહેવા માંગે છે કે આ જે રેખાખંડ કપાયા ને એ રેખાખંડો એમની બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે, એટલે કે એડી અપોન એબી બરાબર એઈ અપોન એસી, એટલે આ રેખાખંડ અને એની બાજુ, આ રેખાખંડ ને એની બાજુ એનું સમપ્રમાણ વિભાજન થયું। આનો ને આનો ભાગાકાર કરો, આનો ને આનો ભાગાકાર કરો, જવાબ સરખો આવે, એને એવું કહેવાય કે કપાતા રેખાખંડ, કપાતા રેખાખંડ, આ અહીંયા જો અહીંયા કપાતા રેખાખંડ દેખાય ને, આ બે રેખાખંડ કપાયા, તે બાજુઓનું, તે બાજુ એટલે કઈ બાજુ હતી આ એબી અને એસી, તે બાજુઓનું શું લખ્યું છે સમપ્રમાણ ઇક્વલ, અને આ ભાગાકાર એટલે સમ, ખબર પડી કે ના ખબર પડી, તે રીતે આવું પણ થાય, તમે એવું પ્રશ્ન પૂછ્યો કે આ રેખાખંડ કપાયો છે તો એવું પણ થાય, ડીબી આ અને એની બાજુ, આ અને એની બાજુ, એનું પણ સમપ્રમાણમાં વિભાજન, તમે આવું પણ લખી શકો, આ ને આ, આ ને આ, ખબર પડી કે ના ખબર પડી, પણ આની એક જ શરત, શું શરત, શું શરત, આ અને સમાંતર ના હોય ના થાય, ઓફિશિયલી વસ્તુ જો
આમ છે તો આનો ને આનો ભાગાકાર કરો, આનો આનો ભાગાકાર કરો. હું શું બોલ્યો ખબર પડે છે? એટલે આ ફરજિયાતપણે કેવું હોવું જોઈએ? સમાંતર. જો સમાંતર હોય તો થેલ્સનો પ્રમેય ગણાય એમ. હલો હા એ નીકળ્યો દોડવા. હા ના ના ભાઈ દોડવા નીકળ્યો ને. ના ના કઈ નીકળ્યો. ચલો તમને આ વાક્યમાં ખબર પડી ભાઈ? શું વાક્ય હતું? પ્રમેય શું હતું? પ્રમેય મને સમજાવો. ત્રિકોણની કોઈ બાજુ કોઈ ફરક ના પડે. ત્રિકોણની કોઈ બાજુને સમાંતર એવું નહીં કરો. કશું જ ના એટલે તો આવું ફોન આપ્યો બધા હશે ને આપણે બી હશે. ચિંતા પડ્યો વાત નહીં કરી ચાલો. અને તમે જે ફોન લાવો એ પડે અને નુકસાન થાય તો તમારે સાંભળવું પડે છે બધું. દુખે થાય નવો ખ્યાલ આવે ખબર અમારે નવાની જરૂર જ નહીં. એવું નથી આમાં પાસવર્ડ આપે પૂછે એટલે એકદમ 4 5 6 7 8 અમે ઓટોમેટિક ફોન માં એવું મારે એવું આવે ચલો ખબર પડી ગઈ આમાં? આપણે પ્રમેય તમને મેં કીધું તમે મને પ્રમેય કહો કે ત્રિકોણમાં કોઈ પણ બાજુને સમાંતર દોરેલી રેખા એ સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તેના દ્વારા કપાતા રેખાખંડો તે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે છે. તમને આવું જોઈને તો આવડે બરાબર. હું આવી આકૃતિ બદલી નાખું આવું થાય તો શું થાય? ત્રિકોણ PQR ને આમ બદલી દો. હવે તમને આવડવું જોઈએ ત્રિકોણ PQR માં L સમાંતર PR તો પ્રમેય 6.1 પ્રમાણે શું કહી શકો? બોલો તમે મને કહો. પહેલા બાજુની લેવલ પહેલા રેખાખંડ લેવલ કપાય. હા આ બે રેખાખંડ કપાયા, આ બે રેખાખંડ કપાયા. હવે મને કહો PM છેદમાં PQ. તમે કોઈ લખો PM છેદમાં PQ બરાબર. કેમ ખોટું? હા આ સાચું, આ ખોટું. PM અહીંયા લીધો અને QN અહીંયા લીધો એવું થોડી ચાલે. અહીંયા RN આવે આ ભાગ્યા આખું તો અહીંયા પણ કયું આવે? આ ભાગ્યા આખું. અહીંયા આ કપાતો રેખાખંડ નહીં અહીંયા કપાતો. તો આવું કન્ફ્યુઝન થાય ને તો આપણે આવું કરવાનું જ નહીં. જો હું તમને એનો ઉપાય બતાવું. જોજો તમારે આકૃતિ આવી દોરવાની નહીં ને, આકૃતિ આવી દોરવાની. કેવી રીતે જો સમજો. ત્રિકોણ PQR માં L સમાંતર PR હતું ને, PR છે જે PQ તથા QR ને M અને N માં છેદે છે. તો આકૃતિ દોરી. કોણ કોને સમાંતર છે? તમારે PQR નામ નહીં આપી દેવાનું. L સમાંતર PR તો જ્યારે સમાંતર હોય અહીંયા વધ્યું કોણ? હવે તમારું કામ થઈ ગયું. અહીંયા M હવે તમને આવડે કે ના આવડે? હા તો શું આવે? QM છેદમાં QP QN છેદમાં QR. બીજું શું આવશે? MP છેદમાં QP. ઠીક છે બોલો QP બોલો બધે સેમ જ ગણે છે. અને NR છેદમાં QR. તમે જેવો રેખાખંડ ઉપરનો લો છો એવો જ આ બાજુનો લેવાનો. તમે આ ભાગ્યા આખું કરો તો આ ભાગ્યા આખું ના થાય. આ જ લેવું પડે. હું શું બોલો ખબર પડી? આ બધા ગુણોત્તરના નિયમો. QM છેદમાં MP QN છેદમાં તમે ઊંધા પણ લખી શકો છો. તમે એમ મારે આ પહેરાવો ને મારે આખું પહેરાવો એવું જ આવે. QP છેદમાં QM તો આ બાજુ પણ એવું જ લેવું પડે. છેદમાં QN અથવા NQ
આ બાજુ જેવું હોય એવું જ આ બાજુ લેવું પડે. ઉતરી ગયું મગજમાં કે ના ઉતર્યું? આકૃતિ આવ્યું x y z t અને x. બરાબર. હવે હું અહીંયા ખાલી જગ્યા પૂછું y d ભાગ્યા xy બરાબર ખાલી જગ્યા xd ભાગ્યા xy બરાબર ખાલી જગ્યા બોલો. એક મિનિટ, આમાં શું થયું? yd ભાગ્યા xy, તો આમાં x xz ભાગ્યા xz પછી xd ભાગ્યા xy તો શું આવશે? અને પછી yd ભાગ્યા xd आई स्कूल आई लागे यार कोई हॉस्पिटल बताओ वैक्सीन માટે આવ્યો yd ભાગ્યા xd xz ભાગ્યા xz આવડી જાય કે ના આવડે હવે? લખાય ને? એ તો પાંચમા ધોરણનો નિયમ તો ab બોલો કે ba બોલો. પાંચમા છોકરાઓ તો મારી લોટરી ના કેવું ના તો મ્યુનિસિપાલિટી સ્કૂલ શું હવે મ્યુનિસિપાલિટી સ્કૂલો પાવરફુલ થાય. દિલ્હીમાં બધી સ્કૂલો જે ડીએમસી કહેવાય, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી સ્કૂલો હોય બધી સ્માર્ટ સ્કૂલો હોય, બધું જોરદાર છે. જે રૂટીન ખાનગી સ્કૂલોમાં નથી થતું. તો એવી રીતે અહીંયા પણ આપણી બધી કોર્પોરેશનની જે સ્કૂલો છે એ બધી પાવરફુલ થાય છે. ધીમે ધીમે એવું થશે ખાનગી સ્કૂલો જ નહીં રહે. વિધાઉટ ફી ભણવાનું, વિધાઉટ, જેમ દિવાલ મુરબી તમારી સ્કૂલ છે સીએલ છે કે બધી ગવર્નમેન્ટની સ્કૂલ છે, એમાં ફી ના હોય. કદાચ હોય તો કોમ્પ્યુટરની કે એની 200-500 ઓછી હોય જ નહીં ફી. તમારે ટેકનિકલ, પ્રેક્ટિકલ, કોમ્પ્યુટર એની હોય. તમારે ગવર્નમેન્ટ સ્કૂલમાં ફી જ ના હોય અને હોય તે રિફંડેબલ હોય. એ ડિપોઝિટ કરી 200-500 રૂપિયા લે. છોકરાઓની હોય, છોકરીઓની તો હોતી જ નથી. એ બી 500 છોકરાઓ અને છોકરીઓ ના લે. ઉલટાનું ભણી જાય તો આપે. તમે નીકળો તો તમારા ખાતામાં પૈસા જમા હવે એવી રીતે ગવર્નમેન્ટ બધી સ્કૂલો એટલી પાવરફુલ બને છે અને એમાં ભણાવવાની બી બહુ સારું એવું છે. ધીમે ધીમે એ બધું ડેવલપમેન્ટ થશે. તો દાખલો એક આકૃતિ 1 અને 2 માં મિત્રબેન તમે ધૈર્ય પહોંચો. ચલો આકૃતિ આપેલી જ છે, બધું આપેલું જ છે લોકોએ. ચલો આવું પૂછ્યું છે એટલે ઈ સમાંતર બીસી આપેલું જ છે અને તમને એમ કહ્યું ઈસી શોધો. આવડી જાય તો શું લખીશું આપણે? પ્રમાણે 6.1 પ્રમાણે AD ભાગ્યા DB AE ભાગ્યા EC ચોકડી ગુણાકાર. હવે આને નીચે લીધી પતી ગયા. હવે આ દાખલામાં તમને એસી પૂછે તો આ દાખલામાં એડી ના તોય ચાલે. તમે એસી શોધી નાખો ના શોધી તો આ બંનેનો શું કરો? સરવાળો. તો એસી મળી અને તમારે સીધું એસી શોધવું હોય તો તમારે આવું કરવું પડે એડી ભાગ્યા એડી બરાબર એઈ ભાગ્યા એડી. પણ તમારે એડી માટે સરવાળો તો કરવો જ પડશે. 3 + 1.5 એટલે 4.5 પહેલા કરવો પડે ને પછી દાખલો. ખબર પડી ગઈ? ગમે હા તો બહુ બધા દાખલા હતા. આ તો તમારે તો 2-4 છે, પછી હું તમને આપીશ કાલે પરમ દિવસે.
જાતે કરો, બહુ મજા આવશે. જેને સમજણ પડી હશે એને. બીજી આકૃતિ બીજી 7.2 5.4 1.8 આવું છે. તો હવે શું શોધવાનું આમાં? એડી શોધવાનું. એડી આવડી જાય. શું લખીશું તમે 6.1 પ્રમાણે આ ભાગ્યા બરાબર આ ભાગ્યા આ. ચોકડી ગુણાકાર હાલો તારો કોણ હતો? હા હું તો ટ્યુશનમાં હું ને. અરે ડાયવર્ટ થયો હોય એમ કહું છું. કઈ વાંધો નહીં, તો પછી વાત. ચલો હવે છે 18 કરી 54.2 24 કરી બોન્ડ એડી કેટલો આવ્યો? 2 આવી જાય. એ તો બીજો દાખલો એવો છે કે તમને બધાને માપ આપી દીધા છે અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું સમાંતર છે કે નહીં. સમાંતર છે કે નહીં આનો ઊંધો પ્રતિપ્રમેય 6.1 નો ઊંધો પ્રમેય. જો આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ હોય અથવા આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ હોય અથવા આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ હોય તો આ અને શું હોય? સમાન. રિવર્સ આમે એવું આ સમાંતર હોય તો આ સૂત્ર, પણ રિવર્સ માં આ હોય તો આ અને સમાન. ખબર પડી ગઈ આટલી? રિયાલિટી પ્રમેય 6.2 પ્રમેય 6.1 નો પ્રતિપ્રમેય શું આવશે એમાં? જો ત્રિકોણની કોઈ બાજુને કોઈ રેખા છેદે, આમાં સમાંતર શબ્દ ના આવે, સાબિત કરવાનું છે કે સમાંતર છે એમ. એટલે આપણે એવું પડે જો ત્રિકોણની કોઈ બાજુ કોઈ રેખા એવી રીતે છેદે, એવી રીતે ત્રિકોણની જો કોઈ રેખા ત્રિકોણની કોઈ પણ બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તથા તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર છે તેમ કહેવાય. આની આ આકૃતિ ABC L AB અને BC ને શેમાં છેદે છે? D અને E માં. સમાંતર જેવું કીધું નથી. અહીં ત્રિકોણ ABC માં રેખા L AB તથા AC ને અનુક્રમે D તથા E બિંદુમાં છેદ એવી રીતે છેદે છે. પહેલું શું લખીશું બોલો? AD/AB બરાબર AE/AC અથવા બીજું ગમે તે એક હોય DB/AB બરાબર EC/AC અથવા ત્રીજું AD/DB. એટલું યાદ રાખવાનું, તમે ડાબી બાજુ જેવું કામ કરો છો એવું જ કામ જમણી બાજુ. AD/DB બરાબર EC/AE તો ના ચાલે. તમે એમ લખો DB/AD તો EC/AE. તમે એમ લખો AD/DB તો AE/EC. જેવું ડાબી બાજુ કામ કરો એવું જમણી બાજુ થવું જોઈએ. તો L સમાંતર BC. ખબર પડી ગઈ આટલી? બીજો દાખલો સેમ એવો છે, તમારે જાતે કરવાનો છે ઘરેથી. ખાલી કહી દઉં છું ચાર બાજુના ચાર આવા ટુકડા માપ આપી દીધા હોય દેખાય બધા. તો તમારે સાબિત પૂછે છે કે આ સમાંતર છે કે નહીં, તો તમારે શું કરવું પડે? આ ભાગ્યા આ કરો, આ ભાગ્યા આ કરો. મને જવાબ કેવો આવવો જોઈએ? તો સમાંતર છે. ના હોય તો સમાંતર નથી. ખબર પડી ગઈ કે ના ખબર પડી? એટલે 6.2 નો બીજો દાખલો જાતે, એક 6.1 પણ જાતે આપ્યું એટલે કરાઈ તો દીધું મેં.
અહીં તમારે લખવાનું છે એના પર દાખલો 2 જાતે ખબર પડી ગઈ ખબર પડે બધાને બહુ મજાનું ચેપ્ટર છે તો ધ્યાન રાખજો તો અહીંયા જ આવડી જશે